મારું નામ ભાવેશભાઈ બગડા છે અને હું સાવરકુંડલાનો ખેડૂત છું. અત્યારે સાહેબ અહીંયા 5 લીટર ડીઝલ આપે છે. 5 લીટર એટલે ટ્રેક્ટરમાં તમે હળ દાંતી કે રાપ કોઈ પણ જોડો એટલે કલાક કે 4 થી 5 લીટર ડીઝલ તો કલાકે જોઈએ છે. હવે અહીંયા પંપે 5 લીટર ડીઝલ ટ્રેક્ટર લઈને આવો, કોઈ ટિપ્પણીમાં એમાં આપતા નથી. હવે 5 લીટર ડીઝલ તો સાહેબ અહીંયા અમે આવીએ તા ખલાસ થઈ જાય. અને બરોબર આ તડકામાં સાહેબ અત્યારે ડીઝલ મળતું નથી, ખેતી હજી અધૂરી બાકી છે સાહેબ. અને 5 લીટર ડીઝલમાં 3 થી 3.5 કલાક જ જેસે ટ્રેક્ટર ચાલે છે સાહેબ. એક વીઘો ખેડવા હાટું કેટલા લીટર? 1 વીઘો હળની ખેતી કરો એટલે વીઘામાં 1 કલાકમાં 4 લીટર ડીઝલ જોઈએ. અને 1 વીઘો ખેતી ખેડાય અને 4.5 લીટર ડીઝલમાં રાપ ચાલે. અને રોટાવેટરમાં વીઘે 1 કલાકમાં 1 વીઘો રોટાવેટર ઉપાડે અને એમાં ડીઝલ 6 લીટર જોઈએ 1 કલાકમાં. હવે 5 લીટર તો અહીંયા ડીઝલ આપે છે રોટાવેટર. અત્યારે 5 દિવસથી એક પણ પંપે ડીઝલ નથી સાહેબ. અને ડીઝલ થી આટલા પરેશાન છે એની કોઈ સીમા નથી સાહેબ. હવે તો ખેતી કરવી કે શું કરવું એ વિચાર કરીએ છીએ. નામ નાના સિંધુડા સુરેશભાઈ લાલજીભાઈ ખોટ. ડીઝલ મળતું નથી તો ખેડૂત ખેતી કેમ કરશે? ડીઝલ લેવાય અને બળદગાડા તો છે નહીં હવે, તો ખેતી ઉભી રહે કાલ આજે. હું તમારી માંગ શું છે? શું માંગ કરો છો? તો ડીઝલ મળવું જોઈએ ને ભાવ વધારો કેમ કર્યો એમ. મારું નામ ઇકબાલ ગોરી છે અને ડીઝલના અભાવે આજે સાવરકુંડલા શહેર તાલુકાની અંદર મહા મુસીબત સર્જાણી છે. ડીઝલ ખેડૂતોને ખેતી આધારિત ખેતી કરવી હોય તો ડીઝલની જરૂર છે. ટ્રેક્ટર છે, બળદગાડા બંધ થઈ ગયા અને ટ્રેક્ટરના હિસાબે ખેતી કરે છે તો ડીઝલ નથી મળતું, તો ડીઝલની હિસાબે ખેતી પડી છે અને ખેતી કરતા નથી. જેના કારણે જે ઉનાળો પાક વાવ્યો છે એને મોટી ઉપેક્ષ લેવા માટે બહુ મુશ્કેલી સર્જાય છે. બીજું કે જે ટ્રાન્સપોર્ટ વાળા જે છે ડેઈલી ચાલતા હોય, ટ્રાન્સપોર્ટની જે જરૂરિયાત જીવન જરૂરિયાત વસ્તુ આવતી હોય તે આવવામાં બ્રેક લાગી ગઈ છે. એટલે ડીઝલના કારણે ક્યાં બીજી રીતે આમ જનતાને ભારે મુસીબત સર્જાણી છે. તો ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર ડીઝલની તાત્કાલિક વ્યવસ્થા કરે તો જેને કારણે જરૂરિયાત વસ્તુ આવી જાય અને ખેડૂતો આરામથી ખેતી કરી શકે એનો પાક લઈ શકે.